નમસ્કાર, હું ડૉક્ટર કૌશલ ભટ્ટ અને આજે આપણી સાથે છે ડૉક્ટર એસ.જી. રાહુલ સાહેબ. એક અનુભવનું ભાથું લઈને સાહેબ બેઠા છે. તો આપણે સૌથી પહેલાં એમની પાસેથી એમનો એક પર્સનલ પરિચય કે રાહુલ સાહેબ તરીકે તો ઘણા બધા ઓળખતા હશે, કારણ કે બાળકોને લઈને એમને બતાવવા જવાનું થયું હોય. પણ સાહેબ એક શિહોર પાસે વરલના અને વરલ દરબાર, એટલે સાહેબ વરલથી આપનું આપના વિશે થોડીક પૂર્વ માહિતી કે આપનું વરલથી ભાવનગર આવવું અને આપનું બેઝિક શિક્ષણ આપ એમબીબીએસ સુધી આપણે આટલા વર્ષ તમે જે પ્રેક્ટિસ કરી તો ત્યાં સુધી વરલ મારો જન્મ થયો અને પછી ભાવનગર અમે આવ્યા ત્યારે મારું શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક શરૂ થયું, જે હોમસ્કૂલની અંદર ભણ્યો અને એ પછી શામળદાસ કોલેજનો ભાગ સર પ્રભાશંકર પટણીની અંદર સાયન્સ કર્યું અને એ પછી હું મેડિકલમાં એમપી શાહ મેડિકલમાં ભણવા ગયો અને ત્યાંથી પાસ કરીને ત્યાં એમડી પીડિયાટ્રિક નહોતું, અમે શરૂઆત હતી એટલે હું એમડી પીડિયાટ્રિક કરવા માટે અમદાવાદ આવ્યો. વાડીલાલની અંદર મેં એમડી પીડિયાટ્રિક કર્યું અને 70ની અંદર હું સરટી હોસ્પિટલની અંદર ક્લાસ 1 ઓફિસર તરીકે રહ્યો અને 3 વર્ષ મેં ત્યાં કામ કર્યું અને એ પછી મેં પ્રાઇવેટ 5-5-73થી શરૂ કરીને આજની તારીખ સુધી પીડિયાટ્રિક સર્જન તરીકે હું છું. શરૂઆતમાં દેવાનપરા અને પછી અત્યારે માધવ કાળાદાર છે. તો સાહેબ આપણે વાત કરી કે એ વખતે એમડી પીડિયાટ્રિક્સની બ્રાન્ચ નવી હતી, તો એ પહેલાં મેડિસિન થતું અને પછી પીડિયાટ્રિકની બ્રાન્ચ થઈ. તો મેડિસિન અને પીડિયાટ્રિકની બ્રાન્ચ જુદી કેમ પડી? બાળકો માટે એવું શું જુદા? બહુ જરૂરી છે, કારણ કે બાળક એ નાનું પુખ્ત વયનું માણસ નથી. આપણે મોટાની દવા કરીએ, મોટાના પ્રોબ્લેમ હોય એને ટેકલ કરીએ. એ પ્રોબ્લેમ બાળકોને એનાથી ઓછી દવા આપો અને ઓછા પહેલાંથી ટેકલ કરો. એમ ચાઇલ્ડ ઇઝ નોટ અ સ્મોલ મેન. એના પોતાના પ્રોબ્લેમ એવા મોટા હોય છે કે જે મેડિસિન બ્રાન્ચને એનો અનુભવ કે જાણકારી ઓછી હોય અને એની ડિટેલ અતિ જરૂરી છે, કારણ કે બાળકને જન્મની સાથે તે પ્રોબ્લેમ થાય, જન્મ પહેલાં પણ પ્રોબ્લેમ હોય માના ગર્ભની અંદર. તો એ બધી જાણકારી અનિવાર્ય છે. બાળકોને વેક્સિનેશનની જરૂરિયાત હોય છે, બાળકોને બીમારી હોય છે એ મોટાની બીમારીથી જુદી પડે છે. દાખલા તરીકે બાળકને બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, ડાયાબિટીસના પ્રોબ્લેમ કે હૃદય રોગના પ્રોબ્લેમ કે કિડનીના પ્રોબ્લેમ નથી હોતા એટલા કે જે મોટાને હોય છે. અને આપણે જોઈએ કે બાળકને સફેદ વાળ ન હોય, બ્લડ પ્રેશર ન હોય, ડાયાબિટીસ ન હોય, હાર્ટ એટેક ન હોય, અપવાદ સિવાયની વાત કરું છું. એટલે એના પ્રોબ્લેમ પાછા જે હોય એ મોટાને ન હોય. જન્મે ત્યારે માના ખોળાની જરૂર પડે, મોટાને નથી પડતી. એને વેક્સિનેશનની જરૂર પડે, એને ઇમ્યુનિટી ઓછી હોય એટલે એના બાળકોના સ્પેશિયલ દર્દ હોય છે. દાખલા તરીકે બાળ પોલિયો કહેતા આપણે, બાળકોને કેમ થાય, મોટાને કેમ ન થાય? એવા પ્રશ્નો બાળકોના મોટાથી અલગ પડે. એટલે આ નું નિવારણ એ પીડિયાટ્રિક સ્પેશિયલ બ્રાન્ચ શરૂ કરીને એની વિશેષ જાણકારીની જરૂર ઊભી થઈ ત્યારે આ બ્રાન્ચ મેડિસિનથી અલગ પડી. તો સાહેબ આપણે વાત કરી કે બાળકોના પ્રોબ્લેમ જુદા ને બાળકોને માતાના ખોળાની જરૂર પડે. તો બાળક જ્યારે જન્મે છે ત્યારે 9 મહિના બાળક માતાના પેટમાં રહીને આવ્યું હોય છે. તો એ વિશે આપ માતા પિતાને કોઈ સમજણ આપશો? હવે માતાના ગર્ભની અંદર બાળક એક ઝાયગોટ, એક કોષ તરીકે ગણો તો એ ડેવલપ થતા થતા પૂર્ણ બાળક, માનવ બાળક 9 મહિને શરીરની
અવયવોની પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અને જ્યારે શરીરની પૂર્ણતા પ્રાપ્ત થાય છે ત્યારે સ્ત્રીને પ્રસવ થાય છે અને બાળકનો જન્મ થાય છે. માના ગર્ભની અંદર જે જીવનની 3 અનિવાર્યતા છે, હવા, પાણી અને પોષણ, એ રચના કુદરતની વ્યવસ્થા પ્રમાણે એને મળતું રહેશે. એને આ હવામાં જીવન નથી હોતું, આ પાણી પીને રહેવા નથી હોતું, આ પોષણની જરૂર નથી હોતી. બધી જ એના માના ગર્ભની અંદરની વ્યવસ્થા કુદરતે કરી છે. અને એટલી પરફેક્ટ અને સ્ટરીલાઇઝ છે કે આપણા ગર્દોને એની સાથે કોઈ લેવા દેવા નથી હોતી. અને જ્યારે એનો જન્મ થાય છે ત્યારે આ વાતાવરણની અંદર આ હવા, આ પાણી અને આ પોષણ અનિવાર્ય બને છે. હવે મનુષ્યના બચ્ચાની આયુષ્ય જન્મ સાથે 100 વર્ષની કુદરતે આપી છે, જેમાં જ્ઞાતિ પાતિ કે ધર્મ કે ભાષાને કોઈ લેવા દેવા નથી. માણસનું બચ્ચું 100 વર્ષ જીવે. જો 100 વર્ષની આયુષ્ય આપી હોય તો ઘડતર પણ 100 વર્ષનું કરવું પડે. જેમ કુંભાર મટકું ઉતારે, કાચું મટકું તમને નથી સોંપતું, પણ પકવીને તમને આપે છે કે તમે એની આયુષ્ય ભોગવો. એમ આ પેટની અંદર બાળક હોય એને જ્યારે બહાર કુદરત લાવે છે ત્યારે એનું ઘડતર 100 વર્ષનું કરે છે. તો આ પ્રશ્ન માટે કોઈ એમ કે તમે કયો એટલે માની લેવાનું. પ્રમાણ શું છે? તો પ્રમાણ હું આપું કે 100 વર્ષ ઘણા માણસો જીવે છે. બધા જીવે છે નથી કહેતો, પણ માણસો 100 વર્ષ હોઈ શકે. કેમ કે મોરારજી દેસાઈને ગણો કે વિનોબા ભાવેને ગણો તો બીજા ઘણા હશે 100 વર્ષ જીવે છે. બીજી જ્ઞાતિ છે એને અપર લિમિટ આપી હોય, જાનવર 12-15 વર્ષ જીવે, અપર લિમિટ. માણસ 100 વર્ષ જીવે. આ એક પ્રમાણ. બીજું, બચ્ચું જન્મે ત્યારે કુદરત એને હવા, પાણી અને પોષણ મફત આપે, વ્યવસ્થા કરી આપે. એ વ્યવસ્થામાં એવું છે કે જેવું બહાર આવે રડવાનું શરૂ કરે, શ્વાસ શરૂ થઈ જાય. મિનિટના કેટલા શ્વાસ લેવા ગણવાના નથી હોતા. તે 100 વર્ષના આપણે થઈએ ત્યાં સુધી શ્વાસ ગણવાની જરૂર નહીં, એ આયા કરે ઓટોમેટિક. પછી પાણીની જરૂરિયાત ઊભી થઈ, પોષણની જરૂરિયાત ઊભી થઈ. 3 વસ્તુ, હવા, પાણી, પોષણ, બધા જીવોને જરૂર છે, એમાં આપણને જરૂર છે. તો એ વ્યવસ્થા કુદરતે કરી આપી. પાણીને પોષણ માને ધાવણ આપ્યું, ધાવણની અંદર એને મળી. ક્યારે ધાવવું, કેટલું ધાવવું, કેટલું પાણી મળે ને કેટલું પોષણ મળે તમારે માથાકૂટ કરવા જેવું નથી. કુદરતે વ્યવસ્થા કરી છે. અને છોકરાને આપણેથી વિશેષ ખબર હોય છે. ભૂખ્યું તરસ્યું થાય એટલે રાડું પાડે, રડે. એની માને ખબર પડી જાય કે આ ભૂખ્યું થયું છે, ધવડા છાનું લઈ સુઈ જાય. વળી પાછું ભૂખ્યું જાય, વળી પાછું રડવું, પાછું ધવડાય, વળી પાછું સુઈ જાય. પરફેક્ટ 6 મહિના સુધી. કુદરત કે હું 6 મહિના તને વ્યવસ્થા કરી આપું છું. પછી છોકરું સમજણું થાય, એની માને ઓળખે, અજાણ્યાને ઓળખે, અને ધાવણ એ ઘટતું જાય. સાધારણ રીતે માણસને 1.25 વર્ષે બીજું બચ્ચું આવે એટલે ધાવણ ઘટતું જાય. છોકરાની ઉંમર વધતી જાય એટલે જરૂરિયાત વધતી જાય. ત્યારે અન્નબોટણ કરવાનું હોય, અનાજ આપવાનું, તમારો ખોરાક એ પ્રવાહીના રૂપમાં અનાજ, ખીર ખીચડી ભાત દાળ રાબ લાડ્યું લોકો આપે છે, આપવાનું. અને પછી કોળિયાથી ખાતું પીતું કરી દેવાનું. ત્યારે દૂધ નહીં પાવાનું. કયા મહિને દૂધ નહીં પાવાનું? 6 મહિના પછી. સમજાવું? 6 મહિના પછી દૂધ જ પાવ તો આપણી ખોટી માન્યતા એવી છે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે.
છોકરું ધાવે દૂધ પીવે, ધાવે દૂધ પીવે, છોકરું સમજવું સાચે 8 મહિનાનું, 9 મહિનાનું, 10 મહિનાનું ધાવ્યા કરે, ધાવણ કરતું છે, દૂધ પીતા કરે, દૂધ પીતા કરે. પછી ટેવ પડી જાય દૂધ પીવા, ટેવ પડી જાય, ટેવ પડી જાય ડિપેન્ડન્સી, જેમ તમાકુ ને અફીણની બંધાણ થઈ જાય, દૂધ મૂકે નહીં. ધાવણ આવે અર્થ વગરનું, પછી કઈ ધાવણ આવે નહીં, ઓછું થઈ ગયું. તો દૂધ એ કુદરતે ધાવતા બચ્ચાને પીવા માટે ઉપલબ્ધ નથી બને. દાખલો આપીને સમજાવું તો સસ્તન પ્રાણીઓમાં શાકાહારી ગા ભેંસ બકરા આવે, માંસાહારી પ્રાણીઓમાં સિંહ વાઘ દીપડા આવે. એની માને બચ્ચા આવે, એની માનતા આવે. માણસ સસ્તન પ્રાણીમાં આવે, એનો બચ્ચો એની માનતા આવે. ઓકે, નેચરલ, કુદરતી. પછી ઢોર ને બીજું બચ્ચું આવે, કે સાદી ભાષામાં, તળપદી ભાષામાં કહીએ કે ઢોર વહુકી જાય. પછી બચ્ચું એનું જે હોય એ આખી જિંદગીમાં એક વખત પણ દૂધ પીતું નથી. એનો ખોરાક ખાય, ગા ભેંસ બકરા અને ઘેટાના બચ્ચા છે એ ઘાસ ફૂસ ખાય, દૂધ ન પીવે. નેચરલ. સિંહ વાઘ દીપડા એની માને ધાવે ને મોટા થાય પછી માંસાહાર કરે, જિંદગીમાં એકવાર દૂધ ન પીવે. તો આ સસ્તન પ્રાણીઓની વ્યવસ્થા કુદરતે આ રીતે કરી, તો તમને દૂધ પીવાની છૂટ કોણે આપી? તમે સસ્તન પ્રાણીમાં આવો, તમારું રાજ ચાલે છે દુનિયા ઉપર, ઢોરને બાંધી દોઈને પીવો છો. નેચર નથી. પૌષ્ટિક છે, સાવ સાચી વાત, પૌષ્ટિક છે, પણ સંપૂર્ણ આહાર તરીકે જે તમારું ખોટી માન્યતાના અન્વયે તમે પાયા કરો છો એ ખોટું છે, એ સમજી લો. કારણ કે દૂધ પીવે એટલે ખાય નહીં, અને દૂધ એ કુદરતી આહાર નથી. કુદરતનો ભંગ થયો કાયદાનો. કાયદાનો ભંગ થાય તો શિક્ષા થાય, બહુ સાચી વાત છે. આપણા સમાજની અંદર નાના મોટા ગુનાની શિક્ષા થાય છે, એમ કુદરતના કાયદામાં તમે ભંગ કરો, શિક્ષા થાય. તમને શિક્ષા કરે, શિક્ષા શું કરે? છોકરું પીળું પટ પડી જાય, એનિમિયા થઈ જાય. 2-3 વર્ષના છોકરાને એનિમિયા લગભગ 90 થી 98% સુધી હોય છે. જે લોકોમાં ખાલી દૂધ આ સરકારને ખબર છે? હશે તે મારી જાણમાં નથી. પછી ઓલી બાળ વાટિકા કે એવું કે છે ને, ત્યાં દૂધ આપે, ક્ષીરો આપે, આ કરે તે કરે, એનિમિયા માટે લોહ તત્વ આપે. પણ જ્યાં સુધી કારણ દૂર ન કરો ત્યાં સુધી તમે લોહ તત્વથી કેવી રીતે એનિમિયા કંટ્રોલ કરવાના હતા? ન થાય. એટલે ડોક્ટરથી ન થાય, કોઈ ડોક્ટરથી એનિમિયા કંટ્રોલ ન થાય 2 વર્ષની નીચેના છોકરા. પછી એ છોકરું મોટું થાય ત્યારે નિશાળે મોકલે. સરકારે કાયદો કર્યો હતો કે 4 વર્ષ પહેલા ધોરણમાં લઈને, હવે 6 વર્ષ લાવ્યા છે, જે હોય, પણ નિશાળે જાય. પણ મારું એ છોકરાની એજ્યુકેશન પાછળ એટલી બધી અતિ સર્વત્ર વર્જયતની જેમ ઉત્સુક હોય છે કે 2 વર્ષ થાય ને કિન્ડર ગાર્ટનમાં મૂક્યા. પછી ત્યાં ભેગી બોટલ તો ન આપે, ખાય. નિશાળે જાય 4 વર્ષે તો ભેગી દૂધની બોટલ ન અપાય,
ત્યાં ખાય તો પૈસા આપે તો ભાગ લે, ચણા મઠ લે, સેન્ડવીચ લે, ખાય ખાય એટલે એની મેં જવા માંડે, એની મેં જવા માંડે, એની મેં જવા માંડે. 7-8 વર્ષ થાય એની મેં વયું જાય. કેમ એની મેં વયું જાય? દૂધનું વળગણ છૂટ્યું એની માં વયું. અને એ આપણે ઊભું કરેલું દર થયું. સંપૂર્ણ આહાર, દૂધ સંપૂર્ણ આહાર, દૂધ સંપૂર્ણ આહાર, બે છોકરા માથે લેણું કઈ પહોંચાય નહીં તોય તે પાયા કે દોડી એની મેં નહોતો શું કરે એની મેં થાય. હું તો કહું 98% એની મેં હોય 2 વર્ષ નીચેના. નહીં તો સુપરવાઇઝ ટ્રીટમેન્ટ છે એની માં એને હારામાં હારું સાચવે છે. હારામાં હારું સાચવીને દૂધ પાય છે એટલે એનિમિયાને નહોતું મળે છે. અને એ એનિમિયા સરકાર પાસે જાય ને સરકાર એની રીતે આયની ટીકડી ને આયની વસ્તુ ને આ ને તે ને એવું બધું આપે છે સરકાર. લાખો કરોડો ખર્ચે છે. પછી જે તકલીફો થઈ આપણે કીધું આ તકલીફ જે આવી એ દૂધ આપવાને કારણે, પણ હવાને કારણે આપણે જે કીધું કે હવાને બધું કહું ને એટલે આ એક સુધારવું પડે. પછી અમારે ઉતાવળની અંદર આવે અને થોડા ગુસ્સો ને પાઘડે પગ અને ભ્રમ ઉદ્દેશ એને કરવાનો હોય સમજ દૂધ નથી દેવાનું, નથી દેવાનું પણ સાહેબ દૂધ નથી દેવાનું નહીં તો મારી પાસે બીજી વાર નહીં આવશે. આ કડક આટલો સમય અમારી પાસે હોય. પછી ઘરે જઈને એમ કે સાહેબ દૂધની ના પાડી. ઘરના વડીલો હોય ને એ કે સાહેબ તો કે મોટા માણસ કહેવાય પણ આપણે તો સમજીએ ને કે દૂધ તો છોકરા દેવાનું. આટલી વિશેષ સમજણ આપી હોય તો એ દૂધનું મહત્વ દૂધની જગ્યાએ છે, પોષણ જગ્યાએ. જે તમે દૂધની બનાવટ છાશ ને માખણ ઘી આપો એ દૂધનું સ્વરૂપ જ છે. એ તમે માખણ પી ન શકો, ઘી તમે પી ન શકો, એ તમારે ખાવું પડે. અને જ્યારે ખોરાકમાં તમે લ્યો ત્યારે રોટલી ચોપડીને તમે ખાઓ તો 2 બટકા વધારે ખાઈ શકો. ખીચડીમાં ઘી નાખો તો 2 બટકા ખીચડી વધારે લઈ શકો, કારણ સ્વાદમાં વધારો કરે, છાશ ખોરાકમાં વધારો કરે, દહીં ખોરાકમાં વધારો કરે અને વધારે લઈ શકો. જ્યારે દૂધ તમે એટલું પીવો તો એટલું ઓછું ખાઓ. અને એનું કારણ એ છે કે દૂધ એ નેચરલ આહાર નથી આ ઉંમર માટે. માનું ધાવણ એ જ નેચરલ દૂધ. એને દૂધ હું નહીં કહું પણ અમૃત કહીશ. મરદા બેઠા થઈ જાય. બીજું આ મારો અંગત અનુભવ છે કે આટલા વર્ષની મારી પ્રેક્ટિસ 55 વર્ષ મારી પ્રેક્ટિસ. મારો અનુભવ છે કે માના ખોળામાં કોઈ છોકરું મરી ગયું ડોક્ટર પાસે છે રેકોર્ડ. એ પછી ગરીબમાં હોય, ગંધારીમાં હોય, ઝુંપડવાસી હોય, ભિખારી હોય કે તવંગર હોય, છોકરા મરે ક્યાં? આઈસીયુમાં, પીએસયુમાં, હોસ્પિટલમાં અને ઓવર કરેક્શનમાં મળતા હશે. આમાં મળે નહીં, કારણ કે આયુષ્ય કુદરતે હોર આપી ક્યાં મરવાનું આવે છે. આ એક વાત. પછી બીજું આપણે શું પૂછવું છે? હવાનું સાહેબ આપણે જે કીધું પાણીની રીતે હવા. હવે જ્યારે બહાર આવે છે બચ્ચું ત્યારે હવા પાણીને પોષણ આ હવામાં જીવવાનું, આ પાણીમાં પીવાનું, આ પોષણ લેવાનું. એની સરખામણી જે વાતાવરણમાં એ ઉછળ્યું છે માના ગર્ભની અંદર, સ્ટરીલાઇઝ કુદરતી એક જ ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર 98.6, નહીં ગરમી, નહીં ઠંડી, નહીં ભેજ, નહીં ઋતુ, એક જ ઋતુ માનો ગર્ભ. જેમ ભગવાન
વિષ્ણુ ક્ષીરસાગરમાં પડ્યા હોય, લક્ષ્મીજી સેવા કરતા હોય, એને કઈ તકલીફ ન હોય એમ આપણે માનીએ છીએ. એને કદાચ પડતી હોય પણ આને તો ન પડે કોઈ તકલીફ. પાર આવે ત્યારે આ હવા પાણી પોષણની અંદરની ઇમ્યુનિટી એની નથી હોતી, એટલે આ હવાની એલર્જી થાય, પ્રદૂષણની હિસાબે તકલીફ થાય, પાણીની હિસાબે પાણીજન્ય રોગ થાય, ખોરાકની હિસાબે ખોરાકજન્ય તકલીફ થાય, જેમાં શરદી કફ ઉધરસ પહેલે વર્ષે, બીજે વર્ષે શરદી કફ ઉધરસ પહેલા વર્ષે ઓછા, ત્રીજે વર્ષે શરદી કફ ઉધરસ આગલા 2 વર્ષ કરતાં ઓછા, ચોથા વર્ષે શરદી કફ ઉધરસ આગલા 3 વર્ષ કરતાં ઓછા, અને ત્યાં હું ઇમ્યુનિટી આવી જાય, પ્રતિકાર શક્તિ આવી જાય, પછી આપણને શરદી ઉધરસ થાય એમ થાય પણ પછી ભાડા ઘડીએ માંદું પડે. ભાડા ઘડીએ માંદું પડે અને શું દર્દ થઈ ગયું, નાક બંધાઈ ગયું, રોવે છે, નાકથી શ્વાસ લેવાનો હોય, મોઢું બંધ કરવાનું જવા માટે, પછી તો સલાઈના 2 ટીપા નાખી દો નાકમાં, નાક ખુલી જાય, છોકરો ખુલી જાય. કારણ કે એના દર્દ તો કુદરત આપ્યા જ નથી. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, કિડની ફેલ, કાંઈ નહીં. પછી શરદીનો તાવ આવે તો પેરાસિટામોલ આપો, એને સૂચના આપી કે તાવ આવે, પણ કે સાહેબ તાવ માપવાનો નહીં, એને આપી દેવાનું. પણ દવાની અસર કાંઈ ન થાય. આપણે રાત્રે બત્તી કરીએ પણ દિવસે બત્તી કરીએ તો શું થઈ જાય? કાંઈ ન થાય. આપી દો, ડોક્ટર પાસે નહીં જવાનું. ડોક્ટરની પાસે જાઓ અને ડોક્ટર અન્યથા વિચારે ને અન્યથા સારવાર આપે, એ તો બેટર કે તમે ડોક્ટર પાસે જાઓ જ નહીં. આ સલાહ. અને જ્યારે એ શરીરની પ્રતિકારક શક્તિ જવાબ આપી દે અને ઇન્વેડર્સ તાવ છે એ શરીરની પ્રતિકારક શક્તિનું પ્રમાણ છે કે તમને ઇન્ફેક્શન લાગ્યું હોય તો એને ટેકલ કરવા માટે તમારી ઇમ્યુનિટી એનો સામનો કરે. તાવ આવે, જેમ યુદ્ધ થાય ત્યારે મરણ પ્રમાણ વધે ને, સોલ્જરો મરે, બ્લડમાં કાઉન્ટ એ વધે, તાવે આવે. સારી વસ્તુ છે, યુદ્ધ તો ચાલુ છે, આપણે ક્યાં સરેન્ડર નથી. પણ જો ઇન્ડિવિડ્યુઅલ્સ ઇન્ફેક્શન વધારે, ન્યુમોનિયા જેવું, તો મદદ રૂપે તમારે સારવાર આપવી પડે, જે ડોક્ટરના પરવ્યુમાં આવે. અને બધા દર્દો મટી શકે એવા છે, ઇન્ફેક્શન જ હોય છે અને માલન્યુટ્રિશન હોય છે. તમે દૂધને બદલે સાચો ખોરાક આપો. ખોરાકમાં તો જરાય એક ટ્રોપિક્સ અને સબ ટ્રોપિક્સના ઓથોરિટી ડેરિક બી જેરિફ છે. હમણાં શું જીવતા હતા, હમણાં ગુજરી ગયા કદાચ. એને કીધેલું છે કે ઇન્ડિયન ડાયટ ઇઝ અ બેલેન્સ ડાયટ provided it is given in sufficient quantity to meet the appetite with little milk or milk product. કારણ કે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન જે એનિમલ પ્રોડક્ટમાંથી આવે છે એ આપણે વેજીટેરિયન લોકો નથી લેતા, ઈંડા, માંસ, મચ્છી. એટલે આપણા પૂર્વજોએ, મહાત્માઓએ, સંતોએ અને વિચારકોએ દૂધ એ એનિમલ પ્રોડક્ટ છે પણ એને સાત્વિક ગણ્યું, પંચામૃતની અંદર દૂધને એડ કર્યું, એ પવિત્ર છે એટલે મળી રહે, આટલા જીવે છે. હાવ સાચી વાત. તો ખોરાકની અંદર પૌષ્ટિક ખોરાક શું લેવો? તમે પેટ ભરીને જમો, તમારે જે આપ્યું છે એ તમારો પૌષ્ટિક ખોરાક. બેલેન્સ ડાયટ આપણે નાનપણથી લઈને અમે એમડી સુધી બેલેન્સ ડાયટ આવતું. બેલેન્સ ડાયટ એ છે કે જે તમે પેટ ભરીને જમો છો. ઇન્ડિયન ડાયટ છે બેલેન્સ ડાયટ, ડેરિક બી જેરીફે કીધું છે. પછી ગરીબ ખાતા હોય રોટલો, છાશ ને મરચું ને, એ અમીર લોકો ખાતા હોય 32 ભાતના ભોજન, 33 ભાતના શાક. મૂળ તો 400 ગ્રામ ખાવાની વાત છે ને. બેલેન્સ ડાયટ. પછી સાહેબ એને ફ્રૂટ્સ આપણને ઊંધા રાવડા ચડાવે
એ એપલ એ ડે કીપ ડોક્ટર હવે સાવ ખોટી વાત, સાવ ખોટી વાત. એ આ લોકોએ આપણને ઊંધા માર્ગે ચડાવ્યા. આ એપલ થાય છે, એપલ થતા હોય ત્યાં બરોબર ખાય લોકો. અને ફ્રૂટ્સ તો જેને ચાંચ આપી છે ને એની માટે કુદરતે બનાવ્યા છે. ફ્રૂટ્સમાં બીજું કાંઈ હોતું જ નથી. મોંઘા દાટ અને પેસ્ટિસાઇડ છાંટેલા. તમે ધોવો ને ગમે તે કરો એ પેસ્ટિસાઇડ જાય નહીં. તો તળના ફ્રૂટની અંદર તમારે ખાવા લાયક જો કોઈ ફ્રૂટ હોય, તમારો આગ્રહ ને દુરાગ્રહ ફ્રૂટ ખાવાનો હોય તો કેળા ખાવાના, છાલ કાઢી નાખો ખાઈ જવાનું. તો કે સાહેબ શરદી કફ ન થાય પણ કઈ કેળા શરદી કફ થાય છે. આ ફ્રૂટ્સ, આ બેલેન્સ ડાયટ સાવ મફતની અંદર આપણે ગરીબીથી લઈને અમીરાત સુધી જીવતા હોઈએ છીએ. આ રીતે તમે જીવો અને કુદરતના કાનૂનનો ભંગ ન થાય એમ જીવો તો 100 વર્ષ આયુષ કુદરતે આપી છે. હા, અને કોઈ પણ ચેલેન્જ લીગલી કે અધરવાઇઝ હોય તો હું એનો જવાબ આપી શકું. ઇવન સુપ્રીમ કોર્ટ મને પૂછે તમે આ બોલ્યા સ્ટેટમેન્ટ પ્રમાણ આપો, હું પ્રમાણ આપી શકું. અને એ ના પાડી શકે, ના પાડી શકે. આમ વાત છે. અને દર્દો તો પાણીજન્ય, હવાજન્ય અને બાળજન્ય રોગો છે. એટલે વેક્સિન જરૂરી છે, અપાવી દો. સરકાર તો એટલો બધો ખર્ચો કરે છે, જન્મની સાથે બીસીજી આપી દે, બધા ડોઝ આપી દે, ડીપીટી આપી દે, હીબ આપી દે, પોલિયો પાઈ દે, અને પછી મહિને દોઢ મહિને, અઢી મહિને, 3 મહિને ડોઝ તમારે પૂરા કરવાના 2 વર્ષમાં. બસ પછી મજા કરવાની હોવાનું. પછી તમે 98 વર્ષ જીવો, 90 વર્ષ જીવો, 80 વર્ષ જીવો, 60 વર્ષ જીવો, 40 વર્ષ જીવો કે 35 વર્ષે ગુજરી જાઓ, તો જે વર્ષો તમે ઓછા જીવે એની માટે તમે જવાબદાર છો, કુદરત જવાબદાર નથી. દારૂ, અફીણ, બીડી આ તે વહેલા વ્યા જાઓ. હા, પછી ખાવા પીવામાં અનિયમિતતા, રહેણી કહેણીમાં અનિયમિતતા, ધંધાની અંદર ઉગ્રતા, ધંધાની અંદર હરીફાઈ અને સરાયેલો ફિટનેસનો કાયદો તમને લાગુ પડે, ઓછું જીવો. 100 વર્ષથી ઓછું નથી જીવવાનું. ઇવન જાપાનની અંદર મેં સાંભળ્યું છે ત્યાં સુધી 100 વર્ષ ઉપરના ઘણા, 100 વર્ષ ઉપરના, કારણ કે એનું જીવન કુદરતની વ્યવસ્થા પ્રમાણે જીવે 100 વર્ષ. શરૂઆત બાળપણથી કરી હોય તો બાળપણથી જો કુદરતના કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવે પછી અને બાળકનું મરણ પ્રમાણ કેમ વધારે? પછી એક સવાલ ઉપસ્થિત થાય કે બાળકનું મરણ પ્રમાણ કેમ વધારે છે? તમે કહો છો કે 100 વર્ષની આયુષ્ય આપી છે, તો મરણ પ્રમાણ તો બાળકનું વધારે છે. એ બાળકનું મરણ પ્રમાણ, એ જે બ્રિજ ક્રોસ કરવાના આવે છે ને 2, એક પેટમાંથી બહાર આવવાનું હોય ત્યારે મરી જાય, મેનેજમેન્ટ ન થાય હરકું. બીજું કે પ્રી મેચ્યોર જન્મે, અધૂરું જન્મે, સારવાર ન મળે. એને બ્રિજ ક્રોસ કરવો પડે. એ બ્રિજ ક્રોસ કરી જાય પછી ધાવણ 6 મહિને ધાવણને બદલે ધાવણની સાથે તમારે અનાજ આપવાનું છે. અનબોટો શબ્દ વાપર્યો છે. એ તમે ફેલ જાવ, ન કરી શકો. ત્યાં મરણ પ્રમાણ આવી ગયું. પછી માલન્યુટ્રિશન, એનિમિયા અને એને લગતા દર્દ, એ તમે ક્રોસ કરી જાઓ પછી તમારા વર્ષો 100 વર્ષ સુધી વાંધો ન આવે, અનલેસ તમારી બીજી કુટેવો હોય તો. એટલે બાળકોની મરણ પણ વધારે, 2 બ્રિજ ક્રોસ કરવાનો છે.
એ બે બ્રિજ ક્રોસ કરવા માટે કુદરતની જે વ્યવસ્થા છે એ તમને જે જ્ઞાન આપ્યું હોય એ તમે સમજો નહીં ને તમે અમલ કરો બાળક મળી જાય. અનબોટલ કરાવવાનું હોય અને તમે અનબોટલ ન કરાવો, દૂધ પાયા કરો અને એનિમિયા થાય ને બીજા દર્દોથી ઘેરાઈ જાય મરી જાય. આ મરણ પ્રમાણ વધારે છે. અને બાળજન્ય રોગો, પોલિયો, મોટી ઉધરસ, ધનુ, ડિપ્થેરિયા, હા, એના વેક્સિન તમે ન અપાવો અને ઇમ્યુનિટી ઓછી હોય એનિમિયાની હિસાબે, એ દર્દો થાય મરી જાય. મોટા પોલિયો ન થાય, મોટા સાજા રીતે ડિપ્થેરિયા, ધનુ અને ઓછું થાય, ન થાય. આ કારણસર બાળકો મળી જાય વધારે. પણ એ બાળકો કુદરતી રીતે ન મળતા તમારી સમજણની સર પડે છે, ગેરસમજની સર. મરણ પ્રમાણ હોય જ નહીં, હોય જ નહીં મરણ પ્રમાણ. અને બીજું કે બાળકોને ફોરેનની અંદર એક અમે ભણતા ત્યારે સવાલ આવતો, વોટ ઇઝ કોટ ડેથ? વોટ ઇઝ કોટ ડેથ એટલે તમે એ જ્યાં જન્મે, યુરોપિયન કન્ટ્રીઝ, નાટો જેને કહો તમે, અમેરિકા કહો, કે બાળક જન્મે એટલે સારામાં સારી ડિલિવરી અને બાળકને ટેગ મારી આનું બાળક છે એનું નિશાની બિશાની કરીને ઇન્ટેન્સિવ કેરમાં મૂકી દે. એમ 20-25-30 છોકરા હોતા હોય, મોટી હોસ્પિટલ હોય ને. તો એણે જોયું કે એમાં કોઈ વખત છોકરા મરેલા મળી જતા, જેનું વજન બરોબર હોય, જેને કોઈ દર્દ ન હોય, જેને પીડિયાટ્રિશિયને ચેક કરી અને મરી જાય. તો એનું કારણ શું? એનું કારણ મળતું નહોતું. પછી એ થયું કે એશિયન કન્ટ્રીઝમાં શું થાય છે, આપણે ત્યાં તો પૂછવું, તપાસ કરો. એશિયન કન્ટ્રીઝમાં આપણે ઇન્ડિયાની વાત કરો તો કીધું ભાઈ આમાં તો કંઈ મળતું નથી. કેમ? તમે ખાટલીમાં તો ના ખાટલીમાં શું કહું હોવાડી, છોકરું તો મારા ખોળામાં જાય ન મળે. તો એનું મરણનું કારણ એ છે કે જેમ પ્લેનમાંથી તમે પેરાશૂટ પેલા અકસ્માત થવાની શક્યતાના અનુસંધાને કૂદી પડો પેરાશૂટ લઈને, તો નીચે તમે આવો ને સમુદ્ર હોય ડૂબી મરો કે કંઈક બીજા અકસ્માત થાય ડૂબી મરો, એ પેલા વચ્ચે મરી જાય છે એનું કારણ શું? ત્યાં તો કઈ તકલીફ નથી તમને. હે? ફિયર, ભય, મરી. મોટા ભાગના એનું બિનઝેરી હોય છે, એનું ખોળે છે માણસ મરી જાય છે. તો એ બિનઝેરી એનું છે ને મરી કેમ જશો? ફડકો મને એનું કહ્યું. પછી કે તો લીમડો છે, તને કડવો લાગે છે? કે ના ના મને કડવો નથી લાગતો. અરે ભાઈ કડવો જ લાગે. ફિયર, મરી જાય. એમ એક કોટ ડેથ છે એ છોકરું જયારે સૂતું હોય ને એમાં એને એમ થાય કે મારું કોઈ છે નહીં આ દુનિયામાં, મરી જાય. ફિયર. પછી કોન્ટ્રોવર્શિયલ એક સ્ટેટમેન્ટ આપું કે આપણે ઘોડિયામાં હુવાડે. અમારા વિદ્વાન પીડિયાટ્રિશિયનો એનો વિરોધ કરે કે ન સુવડાય. હું એમ કોઈ સુવડાય તે જે વિરોધ કરે છે ને કે સુવડાય નહીં ઘોડિયામાં, એ બાળપણમાં ક્યાં હોતા એનો હિસ્ટ્રી તમે લેશો, એ ઘોડિયામાં હોતા છે. અને અત્યારે પીડિયાટ્રિશિયન હોય એને બે બાજુથી રક્ષણ મળે છે. ઘોડિયામાં મજા આવી ગઈ. હું આ બાજુ નહીં પડું, આ બાજુ નહીં પડું, આમ તો પગથી પડવાનું, માથે પડવું છે જ નહીં. એ પછી ઘસા ખોલી. બીજામાં કોટ ડેથની અંદર ફિયર થાય છોકરાને અને ફિયરથી મરી જાય. આ તારણ નીકળ્યું કે જેને માનો ખોળો નથી મળતો. માનો ખોળો એટલે અભય જ્ઞાન, અભય વચન, ઝેડ કેટેગરી.
મને બતાવો. મેં તો નથી જોયો કે મારા ફોન કોઈ મરી ગયું હોય. બધાય મર્યા છે હોસ્પિટલમાં, બાટલા ચડીને, આઈસીયુમાં, પીઆઈસીયુમાં અને મોટા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેરમાં. બાકી ક્યાં મરવાનું છે? શું છે? અપજ સિવાય અપજ આખી વસ્તુ છે. કોઈને જન્મજાત રોગ હોય, ડિફોર્મિટી હોય, હૃદયની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, આ હોય તે હોય, અપજ. આપણે અપજ તો ગણતા નથી. આ વાત છે. હવે મારી વાત પૂરી કરું. સાહેબ, ઘોડિયાની તમે જે વાત કરી, તો પહેલા ખોયાવાળા ઘોડિયા અને એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પણ હું ઘણી બધી વખત કહું કે 4 બાજુ પાઇપ આવે અને સીધું આવે એવા ઘોડિયામાં શું તો આમ તો ઘોડિયું હોય હિંચકો નાખવો પડે ને, હા. તો છોકરું તો દબાયેલું જ રહે ને. હા. મોટાને અનુભવ છે કે આપણે કોઈ વખત આમથી પડી જશે ઉતા હોય હા. હે, પણ તમને રેલિંગ નાખી દીધી હોય, તમને ખબર કે રેલિંગ છે, તમને ભય નહીં લાગે, ઊંઘમાં ભય નહીં લાગે. ઊંઘમાં ઝપકી પડી ગયું થાય છે ને. છોકરા ન થાય. છોકરા એમ તો છોકરું મરી જાય, ફડકાનું મરી જાય. સમજ્યા? એમ છે. આ બધા ઘણી આપણે વાતો કરવાની છે, પણ હવે સમયની મર્યાદા છે. કેટલા વાગ્યા છે? 7:10. બોલું હજી તો? હા, છે 10 મિનિટ. એટલા જ. હવે તમે પૂછો તો હું જવાબ આપું. સાહેબ, અમારી પાસે ધીમા વિકાસવાળા બાળકો આવતા હોય છે, જે તમને પણ એ જે તે સમયે તમે જોયા હશે કે જે બાળકોનો વિકાસ ધીમો હોય, બાળકો 6 મહિના કરતા વધારે સમય બેસવામાં લગાડે, અને તમે કીધું કે ઘણા બધા બાળકો અપવાદ હોય કે જેમને કોઈ ન્યુરોલોજીકલી તકલીફ નથી અને વિકાસ ધીમો છે, તો એ જે તે સમયે જ્યારે હવે મોટા ભાગે બાળકો કુદરત તંદુરસ્ત જ આવે, મોટા ભાગે. જેનું જન્મ વખતે વજન 2.5 કિલો હોય, એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એ નોર્મલ વજન ગણાય. એનાથી વધારે હોય 3.5 કિલો, 3 કિલો હોય તો સારું. 2.5 કિલો એવરેજ. 2.5 કિલોથી નીચે હોય, ઘણું નીચે હોય, 1.5 કિલો હોય, તો એ પ્રીમેચ્યોર બાય વેટ ગણાય. પ્રીમેચ્યોર, અપરિપક્વ વજનથી. પછી 9 મહિને બાળક જન્મે એ મેચ્યોર ગણાય. 7 મહિને, 7.5 મહિને, 6 મહિને જન્મે એને પ્રીમેચ્યોર ગણાય. એ પ્રીમેચ્યોર બાય ડેટ. ઘણા બાળકો પ્રીમેચ્યોર બાય ડેટ અને પ્રીમેચ્યોર બાય વેટ હોય એ વધારે તકલીફ વાળા, એનું મરણ પ્રમાણ ખૂબ વધારે, એને ઇન્ટેન્સિવ કેરની જરૂર પડે. આમ એ નિયોનેટોલોજીસ્ટ આપણા ભાવનગરની અંદર હવે તો ઘણા આવી ગયા. પ્રકાશ વાઘેલા છે, પછી બીજા 2-3 જણા છે, બહુ હોશિયાર છે. એ એને કેર આપે, કારણ કે એ ધાવી ના શકે તો એને પોષણ આપવું પડે બાય ફીડિંગ. એ પી ન શકે, ડ્રીપ ચડાવવી પડે, ઇન્ફેક્શન લાગી જાય એટલે આઇસોલેટ કરવું પડે. અને એની સ્પેશિયાલિટી છે. પછી એમાંથી પીડિયાટ્રિકમાંથી આ જુદી પડેલી ડેવલપ થયેલી બ્રાન્ચ છે ડીઝ માટે. એટલે એમાં જે મરણ પ્રમાણ હતું, હું મારા જમાનાની વાત કરું, 70 થી માંડીને તે ગણો ને 80, 73 સુધી હું સર્ટીમાં હતો, અને 73 પછી પ્રાઇવેટ કર્યું. એમાં એ શરૂઆતના જે 10 વર્ષ તમે ગણો, 70 થી 80 સુધી, ત્યારે પ્રીમેચ્યોર આવતા ત્યારે અમારી પાસે ઇન્ટેન્સિવ કેરની વ્યવસ્થા નહોતી, જ્ઞાન નહોતું. પરફેક્ટ જ્ઞાન હતું, ભાઈ શ્વાસ લેવામાં તકલીફ એટલે આ કરવાનું, પેટીમાં રાખવાનું, પણ એક રાખવાની પછી એક તમારી આવડત હોય છે, જ્ઞાન હોવું છે, એ નહોતું. એટલે અમારી પાસે પ્રીમેચ્યોર હતા. અમે કે હું મારી વાત કરું તો હું કહેતો ધાવશે જીવશે, પણ સાહેબ ધાવતું નથી, ભાઈ ધાવતું નથી તો બીજું શું કરો, આપી જુઓ તમે.
મરી જતા. પણ જો ધાવે પછી એ જમાનામાં પછી તો ઇન્ડેન્સિવ કેર ને આ ન્યુરોનેટોલોજીસ્ટ ને બધા આ કુચા સાહેબ છે હોશિયાર છે, અરવિંદ કુચા, અને બીજા ઓલા પટેલ છે. હર્ષભાઈ. હે? હર્ષ. અરે એ તો બહુ હોશિયાર. હર્ષ મારી સાથે જ બેસો. હર્ષ પટેલ ઘણો હોશિયાર. બધા ભણેલા ને મેનેજ કરી શકે. અમે મશીન વિશે જ્ઞાન અને મશીન ચલાવવું એમાં જે ફેર છે ને એ મશીન ચલાવી શકે છે, એ જ્ઞાન એપ્લાય કરી શકે છે. હોસ્પિટલ ખરો એટલે એ કેમ બોલાય. પણ એ પહેલા આ પ્રકાશ વાઘેલા ની બધા હતા, ભાઈ કૂચા આવ્યા. પછી ઓલા આદર્શમાં ઉપર મંત્રમાંથી કોણ એ સારું છે, પ્રીતિશલાલ. રાણીયા. રાણીયા હોશિયાર. પછી ઘણા આવ્યા. હજી આવતા જાય છે, આવતા જાય, આવતા જાય. હા ટૂંકમાં હવે કોઈ તમારો સવાલ હોય તો પૂછો હજી. એટલે સાહેબ આપે 1970 થી અત્યાર સુધી જે પ્રેક્ટિસ જોઈ અને આપના સરસ એટલે કુદરત સુધીના અનુભવો, એટલે મારો આજ કરવાનો અનુભવ જે તમે જે કીધો કે પીડિયાટ્રિશિયન તરીકે અનુભવો કદાચ ભણીને બધા કહી શકે, પણ આપે જે આટલા અનુભવથી બાળકોને કુદરત સાથે સાંકળી અને કેવી રીતે સરસ રીતે બાળકને ઉછેરી શકાય અને કુદરત સાથે તાદામ્ય સાધી એ આપણે સરસ રીતે આપે સમજાયું છે. અને એક આ પોડકાસ્ટનો હેતુ મા બાપ સુધી લઈ જવાનો એ છે કે બાળકના માતા પિતા કુદરતને સમજે. સાહેબે કીધેલું એક અનુભવથી, એજ્યુકેશન હશે, ડોક્ટરો સારા હોય છે, પણ અનુભવથી જે જ્ઞાન આવતું હોય છે જે સાહેબે અત્યારે આપણને આપ્યું, એ જો અનુભવ અને કુદરતને સમજીને જો માતા પિતા આ વસ્તુ સમજશે તો બાળકને ઘણી બધી આગળ મોટી બીમારીઓમાંથી બચાવી શકાશે. હવે હું કન્ક્લુડ એક મિનિટમાં કરું. હા. કે નવું જન્મેલું છોકરું મારી પાસે આવ્યું બતાવવા માટે, ન્યુ બોર્ન 24 કલાકનું હોય કે 2-3 દિનનું હોય, મને બતાવે, સાહેબને બતાવું છે, અનુભવી છે, તપાસ. પહેલો સવાલ, જન્મ વખતે રોયું હતું? તો કે હા. શ્વાસ શરૂ થઈ ગયા. ધાવે છે? તો કે હા. પોષણ ને પાણી મળવા માંડ્યું. તપાસ્યું. હવે મળ થયો એટલે મોઢાથી લઈને પૂંછ સુધીના આંતરડા 30 ફૂટ આપણા હોય એની મરાપણમાં હોય એ બધા નોર્મલ ગણવાના. જેમાં અન્નનળી, હોજરી, ડિયોડિનમ, ઇલિયમ, જેજુનમ, મોટું આંતરડું ને મળદ્વાર બધું નોર્મલ. કારણ કે મળ થયો ને પછી એની તપાસ કરવાની ન હોય. બીજું, પેશાબ થયો? કે હા. કિડની નોર્મલ. પછી શ્વાસ લે છે, એર એન્ટી જોડી નોર્મલ. હાથ પગ હલાવે છે, રોવે છે, મગજ નોર્મલ. પછી એની આંખો ને કાન ને શ્વાસ લે છે, સુગંધ છે, એ કઈ માથે ઉડકવાની નથી હોતી. મારા લેવલે આવે ત્યારે સ્કલ સર્કમફરન્સ માપી લો, 14 ઇંચ છે, નોર્મલ. લંબાઈ માપી લો, 18-20 છે, નોર્મલ. એક વસ્તુની ખબર ન પડે, હાર્ટના 4 ખાના ને એની રચના. સ્ટેથોસ્કોપ મૂકું, લપ ડપ લપ ડપ લપ, નોર્મલ. હવે સાહેબ શું કરવાનું? હવે ધવડાવવાનું 6 મહિના સુધી, પછી ખવડાવવાનું, એ બધું હું કહું. પણ સાહેબ પછી વેક્સિન અપાવ્યું કે આપી દીધું, 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને અપાય તો આપણું લીસી પણ અપાઈ ગયું. પ્રાઇવેટમાં ખર્ચો થાય. આનંદ વાટિકા ભગીની મોસમાં જાઓ તો તમને બધું સરસ રીતે આપી દે. આમ કહું, પાવડર નહીં છાંટવાનું, નવડાવ નહીં, માલિશ નહીં. આપની વાત ફિઝિયોથેરાપીની તો ક્યારે તકલીફ થાય પડે? જ્યારે ડિફોર્મિટી હોય, જ્યારે એવું દરદ થઈ ગયું હોય અને મૂવમેન્ટ
અનિવાર્ય બને છે ત્યારે ફિઝિયોથેરાપી કરાવવી પડે. નહીં તો હંમેશા આવીને માલિશ કરે ને અનનેસરી બીજી બાઈને હાથમાં આપણને ઇન્ફેક્શન લાગી એ તો મધર જ રાખી, કાંઈ કરવાની જરૂર નહીં. એને સાહેબ પગ કે આમ વાંકા છે પણ માના ગર્ભની અંદર જે પોઝિશન છે ફ્લેક્શન એ પ્લાસ્ટરની જેમ જ છે ને, બહાર આવે તો પગ સીધા પચી જાય. એમાં મારી શું કરવાનું હોય? આટલું સમજે. અને સાહેબ દર્દ નહીં થાય, અને થાય તો એ સ્ટેજે વાત આવે જેમાં છોકરા સુવાનું મૂકી દે, રડ્યા કરે, ધાવવાનું મૂકી દે કે ઓછું ધાવે, હા, અને એનો મૂડ આવ્યો છે જે હસતું હોય ચીરફુલ હોય છે. આ બીમારીનું લક્ષણ. એ લક્ષણ લંબાઈ ને પાછો આ સલાહ થોડી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મજા આવી.